નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા પીએસસી એક્ઝામ વિડીયોમાં આજે આપણે કેટલાક નવા પ્રશ્નો જોઈશું, જેવા કે નંબર 1, જંગલમાં કઈ વનસ્પતિ વધુ જોવા મળે છે? છોડ, વૃક્ષ, વેલા કે એક પણ નહીં? તો અહીંયા આપણો જવાબ છે વૃક્ષ. આગળ, નીચેના પૈકી કઈ છોડ પ્રકારની વનસ્પતિ છે? તુલસી, નારિયેળી, જામફળી કે ગુલમહોર? તો અહીંયા આપણો આન્સર રહેશે તુલસી. આગળ જોઈએ, નીચેના પૈકી કઈ વેલા પ્રકારની વનસ્પતિ છે? મૂળો, કેળ, જાસૂદ કે તરબૂચ? તો અહીં આપણો જવાબ છે તરબૂચ. આગળ, ખેતરમાં શું ઉગાડવામાં આવે છે? વેલા, સૃપ, પાક કે વૃક્ષ? તો અહીંયા જવાબ છે પાક. આગળ, કુંડામાં શું ઉગાડવામાં આવે છે? છોડ કે વેલા, છોડ વૃક્ષ, વેલા વૃક્ષ કે છોડ વેલા અને વૃક્ષ? તો અહીં આપણો જવાબ છે છોડ વેલા. આગળ, લાલ, પીળા, વાદળી, ગુલાબી, સફેદ આ દરેક રંગમાં કયું ફૂલ જોવા મળે છે? કરેણ, બારમાસી, ગલગોટો કે ગુલાબ? તો અહીં આપણો જવાબ છે ગુલાબ. આગળ જોઈએ, તમારા ઘરમાં નીચેનામાંથી કઈ વસ્તુ પર ફૂલની ડિઝાઇન જોવા મળે છે? ગાદલા પર, થાળી ઉપર, ચાદર ઉપર કે ડબ્બા ઉપર? તો અહીં આપણો જવાબ છે ચાદર ઉપર. આગળ, વનસ્પતિનો કયો ભાગ જમીનની અંદર હોય છે? પ્રકાંડ, પર્ણ, ડાળી કે મૂળ? અહીં આપણો જવાબ છે મૂળ. આગળ, બગીચામાં મૂકેલ પાટિયા પર શું લખેલું જોવા મળે છે? કચરો અહીં નાખો, અહીં થૂંકવું નહીં, ફૂલો તોડવા નહીં કે દોડવું કૂદવું નહીં? અહીં આપણો જવાબ છે ફૂલો તોડવા નહીં. આગળ જોઈએ, ફૂલોની પાંદડીઓની અંદર પાતળા ભાગને અડકતા રજકણ જેવું ચોંટે છે તેને શું કહે છે? કળી, બીજ, પરાગરજ કે મધ? તો અહીં આપણો જવાબ છે પરાગરજ. નીલાભાઈને કેટલા સંતાનો હતા? 7 દીકરા 1 દીકરી, 2 દીકરા, 1 દીકરો કે 1 દીકરો ને 1 દીકરી? તો અહીં જવાબ છે 7 દીકરા અને 1 દીકરી. આગળ, લાખાભાઈએ બાથરૂમમાં શાનો ઉપયોગ કર્યો છે? લીંપણ, સિમેન્ટ, કાચી ઈંટો કે રંગીન ટાઇલ્સ? તો અહીંયા આપણો જવાબ છે રંગીન ટાઇલ્સ. આગળ જોઈએ, લાખાભાઈની પત્ની શાના પર ઘરની રસોઈ બનાવે છે? ગેસ સ્ટવ, ચૂલો, પ્રાઇમસ કે સગડી? તો અહીં આપણો જવાબ છે ગેસ સ્ટવ. આગળ, કુંભાર કયા સાધન વડે માટીમાંથી વસ્તુઓ બનાવે છે? રંધો, ચાકડો, લેલું કે મશીન? તો અહીં જવાબ છે આપણો ચાકડો. આગળ, કડીઓ ચણતર કામ માટે કયા સાધનનો ઉપયોગ કરે છે? એરણ, હથોડી, લેલું કે ચાકડો? તો અહીં આપણો જવાબ રહેશે લેલું. આગળ જોઈએ, નદી ક્યાંથી નીકળે છે? દરિયામાંથી, પર્વતમાંથી, મેદાનમાંથી કે જમીનમાંથી? અહીં આપણો જવાબ છે પર્વતમાંથી. આગળ, કયા ભાગમાં નદી સૌથી વધુ શુદ્ધ હોય છે? ફેક્ટરીની બાજુમાં વહેતા પાણીમાં, શહેરની બાજુમાં વહેતા પાણીમાં, નદી નીકળે તે શરૂઆતના પાણીમાં કે દરિયાને મળે તે વિસ્તારના પાણીમાં? તો અહીં આપણો જવાબ છે નદી નીકળે તે શરૂઆતના પાણીમાં. આગળ જોઈએ, નદીમાં કયું વાહન ચાલી શકે છે? કાર, મોટર,
ટ્રક કે હોડી? તો અહીં જવાબ છે હોડી. આગળ, નીચેનામાંથી શાનું પાણી પીવાલાયક હોય છે? દરિયાનું, નદીનું, ખાબોચિયાનું કે તળાવનું? તો અહીં આપણો જવાબ છે નદીનું. આગળ, નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં નાખતા પાણીનો રંગ બદલાય છે? ખાંડ, લીંબુનો રસ, દૂધ કે મીઠું? તો અહીં આપણો જવાબ છે દૂધ. અને છેલ્લો, નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ઓગળતો નથી? રેતી, મીઠું, ખાંડ કે ખાવાના સોડા? તો અહીં આપણો જવાબ છે રેતી. તો ઓકે, આજ માટે આટલા જ. અને આપણા આગળના જે પ્રશ્નો છે એ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આભાર.